ભુજ ભચાઉ હાઈવે રોડ પર શેખ મિત્ર રસ્તા પાસે એસઓજી વાહન ચેકિંગમાં હતી ત્યારે કારમાંથી ગાંજા સાથે બે યુવકને ઝડપી લેવામાં આવ્યા હતા। ભચાઉથી ભુજ તરફ આવતી હુંડાઈ કારને ઊભી રખાવી કારમાં તપાસ કરતા 3.825 કિલો ગાંજો મળી આવ્યો હતો। 38,250ના ગાંજા સાથે ભુજના સંસ્કારનગરમાં રહેતા હેત સોમપુરી ગુસાઈ અને ગણેશનગરના ઓમગીરી અરવિંદગીરી ગોસ્વામીની અટક કરવામાં આવી હતી। કાર સહિત 2,76,650નો મુદ્દામાલ કબજે કરી એસઓજી દ્વારા પદ્ધર પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો। દરમિયાન પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે બંને યુવક 3-4 મહિના પહેલા આબુ ફરવા ગયા હતા ત્યારે તેમનો એક અજાણ્યા વ્યક્તિ સાથે પરિચય થયો હતો અને કોન્ટેક્ટ નંબર પણ આપ્યો હતો, જેથી આ બંને યુવકોએ તેમનો સંપર્ક કરતા તેણે હિંમતનગર બોલાવ્યા હતા। જ્યાંથી માલ લઈને ભુજ આવતા હતા ત્યારે આ બંને યુવક પકડાઈ ગયા હતા। કચ્છ જિલ્લો જેમ આપણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે, એટલા માટે આપણા દેશની સુરક્ષાને અને ખાસ કરીને યુવાધનને બરબાદ કરવાના કોઈ પણ પ્રયત્નો હોય તો એને પકડી પાડવા માટે રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને એ અન્વયે અવારનવાર એસઓજી દ્વારા એલસીબી દ્વારા જુદા જુદા પ્રકારના એવી પ્રવૃત્તિઓ શોધી કાઢવામાં આવતી હોય છે અને એવા જ એક કેસ ગઈકાલે એક એસઓજી દ્વારા પકડવામાં આવેલો છે, જેમાં ભચાઉથી ભુજ બાજુ એક હિન્ડા વરના ગાડી આવતી હતી અને એ લોકોને બાતમી મળેલી સાંજે એ લોકો ત્યાં શેક્સપિયર ખાતે વચમાં ઉભા રહેલા હતા અને એ ગાડી GJ03 CA 2319 નંબરની હુન્ડાઈ વરના ગાડીમાં બે ઇસમો મળી આવેલા અને એમને ચેક કરતા એમની પાસેથી 3,825 ગ્રામ ગાંજો પકડવામાં આવેલો છે અને એ મુદ્દામાલ અને ગાડી અને બીજો તમામ મુદ્દામાલ સહિત ટોટલ 2,77,000 જેટલો મુદ્દામાલ કબજે કરીને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવેલો છે। પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આરોપી 3-4 મહિના પહેલા આબુ ફરવા માટે ગયા હતા, માઉન્ટ આબુ, અને ત્યાં એક વ્યક્તિ સાથે એમનો પરિચય થયો હતો અને એ વ્યક્તિ એવું કીધેલું કે માલ ચાહીએ તો મેરે સે લે જાના અને પછી એને એનો મોબાઈલ નંબર આપેલો હતો। પછી હમણાં એ લોકો હિંમતનગર ગયા, એ વ્યક્તિએ એમને હિંમતનગર બોલાવેલા અને આ જે મુદ્દામાલ પકડ્યો છે એ હિંમતનગરથી એ વ્યક્તિએ જ આપેલો હતો।